નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે બહુપદીના શૂન્ય કોને કહેવાય અને બહુપદીની મૂલ્ય શોધવા માટે ચલની સામે દર્શાવેલ કિંમત દ્વારા આપણે બહુપદીનું મૂલ્ય શોધી શકીએ તે પણ શીખવાનું છે। તો પહેલા બહુપદીઓનું શૂન્ય કોને કહેવાય કે જો કોઈ પણ x belongs to r માટે જો x belongs to r માટે એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી તમે કોઈ પણ x ની કિંમત લ્યો 2 3 4 5 ગમે x નું મૂલ્ય શેમાંથી લેવાનું છે તો કે વાસ્તવિક સંખ્યા r માંથી લેવાનું છે। તો જો x belongs to r માટે p of x બરાબર 0 p of x બરાબર 0 હોય તો જો x belongs to r માટે p of x બરાબર 0 હોય તો x ને બહુપદી p of x ને બહુપદી p of x નું શૂન્ય કહે છે। શૂન્યને બીજી ભાષામાં તમે બીજ પણ લખી શકો। શૂન્ય અથવા શું કહેવામાં આવે છે બીજ કહેવામાં આવે છે। આ વ્યાખ્યા પરથી તમને ખબર ન પડી તો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું। ધારો કે એક ઉદાહરણ છે, ઉદાહરણ શું છે દાખલા તરીકે એક ઉદાહરણ લઈ કે p of x બરાબર x 3 નું એક શૂન્ય અથવા બીજ 3 છે। હવે જો x ની જગ્યાએ તમે 3 મેકો અને જવાબ 0 આવે તો એને શૂન્ય કહેવાય। શૂન્ય એટલે કે 0 એવું નહીં, રેડી? શૂન્ય અથવા બીજ અથવા એની કિંમત કહેવાય। ધારો કે તમે x બરાબર અહીં 3 મૂકી દો તો જવાબ 0 આવે તો એનું શૂન્ય કહેવાય, એનું બીજ કહેવાય। પણ જવાબ 0 ન આવે તો એનું બીજ કહેવામાં આવતો નથી। તો આપણે જોઈએ કે ધારો કે આપણે શું આપ્યું કે p of x બરાબર x 3 તેથી p of x ની જગ્યાએ મારે કેટલા મૂકવાના છે 3 નું બીજ 3 છે, રેડી? તો બરાબર x ની જગ્યાએ મૂકું 3 3 તો જવાબ શું આવ્યો 0। બીજું ઉદાહરણ એક લો કે p of x બરાબર x નો વર્ગ 4 નું એક શૂન્ય -2 છે। આનું એક શૂન્ય શું છે -2। તો આપણે સાબિત કેવી રીતે કરવાનું કે -2 x ની જગ્યાએ મૂકી દેવાના અને એનો જવાબ બોલાવવાનો 0। તેથી ધ્યાન રાખજો કે p of -2 બરાબર કે -2 નો વર્ગ માઈનસ શું લેવાનું 4 x ની જગ્યાએ મેં મૂક્યા -2 એનો લખ્યો વર્ગ બરાબર। હવે -2 નો વર્ગ મિત્રો ખાસ ધ્યાન રાખજો, -2 નો વર્ગ એટલે -2 ગુણ્યા -2। ગુણાકારના નિયમ અનુસાર નિશાની સરખી તો ગુણાકાર ધન। જો બે પદની નિશાની સરખી હોય તો ગુણાકાર કેવો થાય ધન એટલે કે પ્લસ થાય। ઈ બે નિશાની પછી માઈનસ હોય તોય ભલે અને બંને નિશાની પ્લસ હોય તોય ભલે। તો -2 નો વર્ગ કેટલો થશે 4 4 બરાબર શું આવી ગયો 0। એનો મતલબ એવો સાબિત થાય કે -2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે। પછી બીજી આ લેક્ચરની અંદર બીજો ટોપિક તો શીખવાનો છે કે ધારો કે કોઈ પણ બહુપદી તમને આપી દીધી અને એક ચલ બરાબર તમને કોઈ કિંમત આપી દીધી તો એની કિંમત તમારે શોધવાની છે। એ ચલની કિંમત મૂકી તો એવા આપણે ઉદાહરણ નંબર 2 થી 2 3 4 ને 5 જોઈ। ઉદાહરણ નંબર 2 એનો પહેલો દાખલો છે p of x બરાબર 5x નો વર્ગ 5x નો વર્ગ -7x 3 5x નો વર્ગ -3x સોરી -3x 8 x બરાબર 1 આગળ આ બહુપદીની આપણે કિંમત શોધવાની છે। તો આમાં શું કરવાનું છે તમારે x બરાબર શું મૂકવાનું છે 1। તો અહીંયા જવાબ આપણે લખીએ કે અહીં x બરાબર 1 મૂકતા x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 1। x બરાબર 1 મૂકતા આપણે કઈ કિંમત મળે ને આપણે કિંમત શોધવાની છે। તેથી ધ્યાન રાખજો p of x ની જગ્યાએ મૂકવાનું 1 બરાબર 5। જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં ત્યાં તમારે 1 મૂકી દેવાનો, રેડી? એટલે અહીંયા મૂકવાનો 1 અહીંયા શું છે વર્ગ -3
x ની જગ્યાએ 1 વત્તા શું છે 7 સાદું રૂપ આપી તો 5 1 નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે શું થશે 1 માઈનસ 3 એકા 3 વત્તા કેટલા આવશે 7 તો બરાબર 5 એકા 5 માઈનસ 3 વત્તા 7 સરવાળાના પેલો નિયમ ધન નો સરવાળો કરી તો કે 5 અને 7 5 ને 7 કેટલા થશે 12 માઈનસ કેટલા છે 3 તો બરાબર જવાબ આવશે 9 રેડી એટલે આમ લખી શકીએ કે આમ x બરાબર 1 આગળ p of x નું મૂલ્ય અથવા p of x ની કિંમત કેટલી મળે તો કે 9 મળે છે રેડી તો આને હું કીધું કે સલની સામે દર્શાવેલ કિંમત શોધો તો સલની સામે આપણને x બરાબર શું લેવાનું કીધું હતું 1 તેની કિંમત શોધી બીજો દાખલો આપણે જોઈ તો q of y બરાબર બીજો દાખલાની રકમ ખાતેનો q of y બરાબર 3y નો વર્ગ 4y 3y નો વર્ગ 4y વત્તા છે √11 તો આની કિંમત મેળવવાની છે y બરાબર 2 આગળ તો આપણે જ્યાં જ્યાં તમને y દેખાય ત્યાં તમારે શું મૂકી દેવાના છે 2 મૂકવાના છે તો લખો કે અહીં y બરાબર 2 મૂકતા y બરાબર શું મૂકવાના છે 2 તેથી q આપણે જ્યાં y દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના છે 2 બરાબર અને 3 y નો વર્ગ એટલે શું હશે 2 નો વર્ગ y ની જગ્યાએ આપણે 2 મૂક્યા પણ y નો વર્ગ તો ટાઈમે શું કર્યો 2 નો વર્ગ -4 y ની જગ્યાએ મૂકવાના છે 2 વત્તા શું છે કે √11 બરાબર 3 2 સોરી પેલા 3 અને 2 નો વર્ગ તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 4 માઈનસ 4 ગુણ્યા 2 બંને ગુણાકારમાં છે તો 4 2 8 વત્તા શું હશે √11 બરાબર 3 ચોકું 12 માઈનસ 8 વત્તા શું છે તો કે √11 બરાબર લખું તો 12 માંથી 8 જાય તો કેટલા વધશે 4 વત્તા શું છે √11 એક સંખ્યા સમય છે અને એક સંખ્યા અસમય છે એટલે એનો સરવાળો આપણે કરી શકશું નહીં તો એની કિંમત મળશે આપણે 4 વત્તા √11 નીચે વાક્ય તમારે લખવું કે આમ y બરાબર 2 આગળ q of y નું મૂલ્ય કેટલું મળ્યું કે 4 વત્તા √11 મળે છે બીજી ભાષામાં પણ તમે લખી શકો દાખલા નંબર આની પછીનો જોઈએ 3 તો દાખલા નંબર 3 ની રકમ છે p of t બરાબર 4t ની 4 ઘાત p of t બરાબર 4t ની 4 ઘાત p of t બરાબર 4t ની 4 ઘાત વત્તા 5t નો ઘન માઈનસ t નો વર્ગ વત્તા 5t નો ઘન માઈનસ t નો વર્ગ વત્તા 6 તો આમાં t બરાબર આપણે કેટલી કિંમત લેવાની છે તો t બરાબર આપણે a આગળ કિંમત શોધવાની છે t બરાબર શું ગોતવાનું છે તો કે a આગળ કિંમત શોધવાની છે રેડી હવે t ની જગ્યાએ આપણે a મૂકવાનું તો અહીંયા લખવાનું કે અહીં t બરાબર a મૂકતા t બરાબર શું મૂકવાનું છે a મૂકવાનું છે તેથી p t ની જગ્યાએ a બરાબર 4 અને t ની 4 ઘાત એટલે શું હશે તો કે a ની 4 ઘાત વત્તા 5 t ની 3 ઘાત એટલે શું હશે તો કે a ની 3 ઘાત માઈનસ t નો વર્ગ તો t ની જગ્યાએ શું મૂકવાનું છે કે a નો વર્ગ વત્તા 6 તો બરાબર અહીં 4 a ની 4 ઘાત એટલે a ની 4 ઘાત કારણ કે a નું મૂલ્ય આપણને આપેલું નથી કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે પણ આપણને કોઈ પણ જાતનું મૂલ્ય નથી આપ્યું એટલે એને એના સ્વરૂપમાં દર્શાવી શકાય વત્તા 5 a નો ઘન માઈનસ a નો વર્ગ વત્તા 6 દરેક પદની અંદર ચલની ઘાત અલગ અલગ છે એટલે કે એનો સરવાળો અને બાદબાકી તમે કરી શકો નહીં તો આમ t બરાબર a આગળ t of t નું મૂલ્ય 4 a ની 4 ઘાત વત્તા 5 a નો ઘન માઈનસ a નો વર્ગ વત્તા 6 મળે છે આ ત્રણ દાખલા પછી આપણે મેથુડે કીધું કે બહુપદીને શૂન્ય છે કે નહીં તે ચકાસવા માટે આપણે એક બે ઉદાહરણ લીધા હતા એવું જ એક ઉદાહરણ જોઈ ઉદાહરણ નંબર 3
તો ઉદાહરણ નંબર 3 ની રકમ છે કે ચકાસો કે -2 અને 2 બહુપદી x + 2 ના શૂન્ય છે કે નહીં. ચકાસો કે -2 અને 2 ये बहुपदी x + 2 ના શૂન્ય છે કે નહીં. આ ઉદાહરણ મેં તમને કીધું હતું કે શૂન્ય કોને કહેવાય કે x નો ચલની કિંમત તમે બહુપદીમાં મૂકો અને જવાબ 0 આવે તેને શૂન્ય અથવા બીજ કહેવામાં આવે છે અને જવાબ 0 ન આવે તો એને શૂન્ય અથવા બીજ કહેવામાં આવતો નથી. રેડી? તો આપણે પહેલા લઈ લઈએ કે અહીં ધારો કે p of x બરાબર આપણે બહુપદી હોય એટલે કે x + 2. હવે x ની જગ્યાએ પહેલા હું -2 મૂકું કે તેથી p of -2 બરાબર તો x ની જગ્યાએ -2 + 2 -2 + 2 નિશાની અલગ અલગ બાદબાકી થાય 2 માંથી 2 જાય તો જવાબ શું આવે 0. એનો મતલબ એવો છો કે -2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે મૂકી x બરાબર 2 અને p of 2 બરાબર તો x ની જગ્યાએ મૂકવાના 2 + 2 તો જવાબ આવે 4 not equal to 0. જવાબ 0 આવ્યો નથી. એનો મતલબ એવો છે કે -2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે પણ 2 આપેલ બહુપદીનું શૂન્ય નથી. તો આપણે લખીએ આ -2 એ x + 2 નું શૂન્ય છે અને 2 એ x + 2 નું શૂન્ય નથી. મિત્રો તમને સમજાણું છે કે જવાબ 0 આવે તો એને શૂન્ય છે અને જવાબ 0 ન આવે તો શૂન્ય નથી. એની પછીનું આપણે ઉદાહરણ જોઈ કે ડાયરેક્ટ આપણે શૂન્ય મેળવી. આપણે શું કર્યું આ કે -2 અને 2 આને શૂન્ય છે કે નહીં એમ શકાશે પણ આપણે ડાયરેક્ટ બહુપદી ઉપરથી શૂન્ય કેવી રીતે શોધી શકાય તો ઈ પણ એની પછીનું ઉદાહરણ નંબર આપણે 4 જોઈએ. ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ નંબર 4 ની રકમ એવી છે કે બહુપદી p of x બરાબર બહુપદી p of x બરાબર 2x + 1 નું શૂન્ય શોધો. હવે શૂન્ય મેળવવા માટે હંમેશા બહુપદી બરાબર 0 લેવાનું. શૂન્ય મેળવવું હોય તો બહુપદી બરાબર શું લેવાનું હંમેશા 0. તો આપણે લખીએ અહીં p of x બરાબર 0 લેતા તમારે એની કિંમત મેળવવી હોય તો p of x બરાબર શું લઈ લેવાનું 0. તેથી p of x ની આપણે કિંમત આપી કે 2x + 1 બરાબર 0. રાઈટ? શૂન્ય એટલે કે કિંમત એનું બીજ મેળવવાની છે કોની કે ચલની. તો આમાં ચલ તરીકે શું આવેલું છે x. તેથી 2x બરાબર ચલની કિંમત મેળવવા માટે તમારે સૌપ્રથમ શું કરવાનું તો કે એની સાથે જે પ્લસ અથવા માઈનસ માં જોડેલો અંક હોય એને બરાબરની ઓલી સાઈડ લઈ જાવ. જો પ્લસ વાળું પદ ન હોય કે માઈનસ વાળું પદ ન હોય તો તમારે એની જોડે ગુણાકાર કે ભાગાકારમાં પદ હોય એને લઈ જવાનું. તો શું થાય કે પ્લસ વાળું પદ બરાબરની ઓલી સાઈડ થશે એટલે કેવું થઈ જશે માઈનસ. હવે ચલ તમારે મેળવવાનો છે તો એની જોડે ગુણાયેલા છે 2. હવે ગુણાકાર વાળું પદ બરાબરની ઓલી સાઈડ લઈ જાવ એટલે ક્યાં જશે ભાગાકારમાં. તેથી x બરાબર શું આવશે કે -1/2. એનો મતલબ કે x ની જગ્યાએ તમે -1/2 મેકો ને તો આનો જવાબ હંમેશા શું આવશે 0 કારણ કે આ એનું છે શૂન્ય. આપણે જોઈ લઈએ કે p of x બરાબર 2x + 1. આ ભાગ તમારે ગણવાની જરૂર નથી પણ હું તમને ખાલી ટેલી કરાવું કે એનું શૂન્ય રિયલમાં છે. રેડી? આપણે x બરાબર શું મેકવાનું છે કે -1/2 તો બરાબર 2 અહીં મૂકવાનું -1/2 વત્તા શું છે 1 અહીં 2 ભાગાકાર ગુણાકારમાં છે તો ઉડી જશે. હવે તું કે -1 + 1 તો જવાબ શું આવી ગયો 0. તો આ એનું શૂન્ય છે. આની પછીનું ઉદાહરણ નંબર આપણે 4 જેવું છે. ઉદાહરણ નંબર 3 જેવું છે તો ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 ની રકમ શું છે તો કે ચકાસો કે 2 અને 0 બહુપદીના શૂન્ય છે.
ચકાસો કે 2 અને 0 ચકાસો કે 2 અને 0 બહુપદી x નો વર્ગ minus 2x ના x નો વર્ગ minus 2x ના શૂન્ય છે. અહીંયા આપણને ઉદાહરણ નંબર 3 માં એવું પૂછ્યું છું કે ચકાસો કે -2 અને 2 ઈ બહુપદીના શૂન્ય છે કે નહીં, હા કે ના એવો પ્રશ્ન પૂછ્યો તો. આમાં આપણને એમ કીધું ચકાસો કે 2 અને 0 બહુપદીના શૂન્ય છે એટલે એનો ઈ ફરજિયાત શૂન્ય છે, ઈ સાબિત જ થઈ ગયું. રેડી? તો આપણે પહેલા લઈએ કે p of x બરાબર ધારો કે p of x બરાબર x નો વર્ગ minus 2x. તેથી p of x ની જગ્યાએ હું મેકવાનું છે મારે કે 2 બરાબર x નો વર્ગ એટલે 2 નો વર્ગ minus 2x એટલે 2. 2 નો વર્ગ 4 minus 2 ગુણ્યા 2 એટલે 4 એટલે જવાબ શું આવ્યો 0. એટલે 2 પણ આ બહુપદીનું શૂન્ય છે. હવે 0 મેકી તો અને p of x ની જગ્યાએ 0 તો અહીંયા 2 નો x ની જગ્યાએ હું મેકવાનું છે કે 0 નો વર્ગ minus 2 x ની જગ્યાએ મૂકી દેવાનું છે 0. 0 નો વર્ગ શું થાય 0 માઈનસ કોઈ પણ અંકની સાથે 0 ગુણાકારમાં હોય તેનો જવાબ હંમેશા શું આવે 0. તો 0 0 તો બરાબર શું આવશે 0. તો લખી કે આમ 2 અને 0 એ p of x બરાબર x ના વર્ગ minus 2x ના શૂન્ય છે. આની પછી જોઈએ આપણે સ્વાધ્યાય 2.2. મિત્રો સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો x ની નીચેની કિંમતો માટે x ની અલગ અલગ તમને 3 કિંમતો આપી માટે બહુપદીનું શૂન્ય શોધવાનું છે. તો બહુપદી આપણને આપી કે p of x બરાબર 5x 4x નો વર્ગ વત્તા 3. ઉદાહરણની અંદર શોધ્યું એમ જ કે x બરાબર 0 આગળ મેળવવાની છે, x બરાબર -1 આગળ અને x બરાબર 2 આગળ. રેડી? તો કાઈ નથી તમારે નવીન કરવાનું કે x ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું 0 મૂકી દેવાનું છે. તેથી p of x ની જગ્યાએ 0 બરાબર 5 અહીં x ની જગ્યાએ 0 -4 x ની જગ્યાએ 0 પણ અહીંયા શું છે વર્ગ વત્તા કેટલા છે કે 3. હવે તમારે સાદુરૂપ આપવાનું છે કે 5 ગુણ્યા 0 એટલે 0 કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા શું આવશે 0. -4 0 નો વર્ગ થશે 0. 0 નો વર્ગ 0 ગુણ્યા 0 એટલે 0 વત્તા કેટલા છે 3. તો બરાબર 0 4 ગુણ્યા 0 એટલે 0 વત્તા કેટલા છે 3. સરવાળો કરી તો અહીં જવાબ શું આવશે 3. તો લખવાનું કે આમ x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ આપેલ બહુપદીનું મૂલ્ય અથવા કિંમત કેટલી મળે છે કે 3 મળે છે. રેડી? હવે આપણે લઈ x બરાબર -1 તો અહીં લખવાનું કે p of x બરાબર બહુપદી શું આપી કે 5x 4x નો વર્ગ વત્તા 3. તમારે પહેલા x બરાબર શું મેકવાનું છે -1. તેથી p of -1 બરાબર તો x ની જગ્યાએ મૂકી દેવાના -1 4 x ની જગ્યાએ -1 નો વર્ગ વત્તા શું છે 3. ગુણાકારની અંદર નિશાની અલગ અલગ હોય તો ગુણાકાર હંમેશા થશે ઋણ. મેં તમને આગળના દાખલાની અંદર કીધું કે નિશાની સરખી તો ગુણાકાર ધન, નિશાની અલગ અલગ તો ગુણાકાર ઋણ. 5 ગુણ્યા -1 એટલે -5 4 -1 નો વર્ગ -1 નો વર્ગ એટલે -1 ગુણ્યા -1 નિશાની બંનેમાં સમાન એટલે ગુણાકાર થશે ધન. એટલે અહીંયા શું હશે 1 વત્તા કેટલા છે 3 બરાબર -5 4 એકા 4 વત્તા 3. બંનેની નિશાની સરખી એટલે સરવાળો 5 ને 4 9 મોટાની નિશાની માઈનસ વત્તા કેટલા છે 3. નિશાની અલગ અલગ તો બાદબાકી 9 માંથી 3 જાય તો 6 અને મોટા પદની નિશાની. તો આમ x બરાબર -1 આગળ આપેલ બહુપદીનું મૂલ્ય
મૂલ્ય કેટલું મળે છે તો કે -6 મળે છે રેડી તે જ રીતનો ત્રીજો દાખલો x બરાબર શું મૂકવાનું છે 2 તો આપણે લખીએ કે p of x બરાબર બહુપદી શું આપી તો કે 5x - 4x નો વર્ગ વત્તા 3 રેડી હવે x બરાબર 2 મૂકો તો p of અહીં x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના તમારે 2 બરાબર 5 x ની જગ્યાએ 2 - 4 x નો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા કેટલા છે 3 તો બરાબર 5 * 2 એટલે કેટલા આવશે મિત્રો 10 -4 પેલા કૌંસનો વર્ગ તો 2 * 2 એટલે 4 વત્તા કેટલા છે 3 રેડી બરાબર 10 - 100 કે થશે 16 4 * 4 એટલે 16 પ્લસ છે 3 પેલા ધન નો સરવાળો કરી તો આમાં ધન કોણ છે કે 10 અને 3 તો 10 ને 3 થશે 13 - 16 નિશાની મિત્રો અલગ અલગ હોય તો બાદબાકી હોલમાંથી 13 જાય તો વચ્ચે 3 મોટા પદની નિશાની કઈ આવશે માઈનસ તો આમ x બરાબર 2 આગળ આપેલ બહુપદીનું મૂલ્ય -3 મળે આ જ રીતના આપણે બીજો દાખલો આપેલો છે તો બીજો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાય 2.2 નો મેન બીજો દાખલો કે નીચે આપેલ દરેક બહુપદી માટે નીચે તમને 4 રકમ આપી દીધેલી છે એ દરેક બહુપદી માટે p of 0 p of 1 અને p of 2 મેળવવાનું છે એનો મતલબ કે છેલ્લી જગ્યાએ 0 મેકવાનું છેલ્લી જગ્યાએ 1 મેકવાનું અને છેલ્લી જગ્યાએ હું મેકવાનું 2 એક જ દાખલામાં આપણે 3 દાખલા ભણવાના છે તો પહેલા અહીં ધ્યાન રાખજો પહેલા હું મેળવું p of 0 તો p of 0 બરાબર તો y ની જગ્યાએ હું મેકી દેવાનું 0 નો વર્ગ માઈનસ y ની જગ્યાએ 0 વત્તા શું છે 1 0 નો વર્ગ 0 માઈનસ 0 વત્તા 1 તો જવાબ શું આવશે 1 હવે મેળવું p of 1 કે p of 1 બરાબર તો y ની જગ્યાએ મૂકવાનો 1 નો વર્ગ માઈનસ y ની જગ્યાએ મૂકવાનો 1 વત્તા શું છે 1 નો વર્ગ 1 માઈનસ 1 વત્તા 1 નિશાની અલગ 1 માંથી 1 જાય તો 0 વત્તા 1 તો જવાબ શું આવે 1 p of 2 બરાબર p of 2 તો y ની જગ્યાએ શું મેકવાના છે 2 બરાબર 1 નો વર્ગ તો અહીંયા y ની જગ્યાએ 2 કાંઈ હશે 2 નો વર્ગ માઈનસ y ની જગ્યાએ 2 વત્તા શું છે 1 બરાબર 2 નો વર્ગ -4 -2 વત્તા 1 4 ને 1 કેટલા થશે 5 5 માંથી 2 જાય એટલે જવાબ આવશે 3 તો નીચે લખવાનું આમ p of 0 બરાબર p of 0 ની કિંમત આપણને મળી 1 p of 1 બરાબર p of 1 ની કિંમત મળી 1 અને p of 2 બરાબર તો p of 2 ની કિંમત મળી 3 મળે છે તે જ રીતનો બીજો દાખલો કે આ રકમ છે તો પહેલા હું મેળવવાનું છે p of 0 તેથી p of 0 બરાબર એવું છે 2 વત્તા સરની જગ્યાએ તમારે મૂકી દેવાનું છે 0 વત્તા 2 t નો વર્ગ એટલે 0 નો વર્ગ માઈનસ t નો ઘન એટલે એવું હશે 0 નો ઘન બરાબર 2 વત્તા 0 વત્તા 2 ગુણ્યા 0 એક સ્ટેપ હું કાપી નાખું 2 ગુણ્યા 0 એટલે શું હશે 0 માઈનસ 0 નો ઘન 0 તો જવાબ શું આવે 2 રેડી હવે p of 1 p of 1 બરાબર તો તમારે છેલ્લી જગ્યાએ હું મૂકી દેવાનું છે 1 એટલે કે 2 વત્તા t ની જગ્યાએ 1 વત્તા 2 t નો વર્ગ એટલે 1 નો વર્ગ માઈનસ t નો ઘન એટલે 1 નો ઘન બરાબર 2 વત્તા 1 વત્તા 2 એકા કારણ કે 1 નો વર્ગ શું થશે 1 તો 2 એકા 2 માઈનસ 1 નો ઘન 1 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે શું આવશે 1 બરાબર 2 ને 2 કેટલા થશે 4 1 માંથી 1 જાય તો 0 વધે હવે મેળવી આપણે p of 2 તો છેલ્લી જગ્યાએ તમારે મૂકવાના છે 2 તો કે 2 વત્તા t ની જગ્યાએ મૂકવાના 2 વત્તા 2 t નો વર્ગ એટલે 2 t ની જગ્યાએ 2 નો વર્ગ માઈનસ શું છે એટલે કે t નો ઘન એટલે શું હશે 2 નો ઘન બરાબર 2 વત્તા 2 નો વર્ગ થશે 4 માઈનસ 2 નો ઘન 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત 2 * 4 4 તો કેટલા આવશે 8 રેડી
તો કે 2 + 2 + 4 × 8 - 8 8 માંથી 8 છે 0 2 ને 2 કેટલા આવશે 4 આમ આપેલ બહુપદી માટે P0 બરાબર શું મળે છે 2 P1 બરાબર તો કે P1 ની કિંમત મળે છે 4 અને P2 બરાબર પણ 4 મળે છે દાખલા નંબર આપણે જોઈ 3 તો દાખલા નંબર 3 માં એક જ પદની રકમ છે x નો ઘન તો પહેલા મેળવીએ આપણે P0 તો અહીંયા શું હશે 0 નો ઘન તો જવાબ આવે 0 0 નો ઘન શું આવશે 0 પછી મેળવી P1 તો બરાબર અહીંયા 1 નો ઘન તો 1 નો ઘન શું આવશે 1 1 * 1 એટલે જવાબ આવશે 1 પછી મેળવી P2 તો બરાબર અહીંયા આવશે 2 નો ઘન x ની જગ્યાએ મૂકવાના 2 નો ઘન મેં હમણાં જ કીધું 2 નો ઘન કેટલો થશે 8 આમ P0 બરાબર 0 P1 બરાબર 1 અને P2 બરાબર 8 મળે છે આપેલ બહુપદી માટે હવે આપણે ચોથા નંબરના દાખલામાં રકમ છે Px બરાબર x - 1 અને x + 1 હું માનું કે આનું સાદુરૂપ પહેલા તમારે આપી દેવાય કે Px બરાબર આનું સાદુરૂપ તમે સૂત્ર મુજબ આપી કો કે આવું સૂત્ર હોય કે a - b અને a + b બંને પદ સમાન અને વચ્ચે નીચેની માઈનસ અને પ્લસ અને ગુણાકાર હોય તો આનું સૂત્ર બને a નો વર્ગ - b નો વર્ગ તો અહીં બને x * x એટલે x નો વર્ગ માઈનસ ની નિશાની 1 * 1 એટલે શું થાય એક તમારે થોડુંક સરળ પડી જાય દાખલો હવે આપણે પહેલા P1 મેળવીએ સોરી P0 તો 0 બરાબર x ની જગ્યાએ હું મૂકું 0 નો વર્ગ -1 તો 0 માંથી 1 જાય તો જવાબ આવશે -1 પછી મેળવું P1 તો અહીંયા શું હશે 1 નો વર્ગ -1 1 નો વર્ગ 1 -1 એટલે જવાબ આવશે 0 પછી મેળવું P2 તો બરાબર 2 નો વર્ગ -1 2 નો વર્ગ 4 -1 રેડી 4 માંથી 1 જાય તો જવાબ શું આવે 3 આમ આપેલ બહુપદી માટે એટલે કે આ બહુપદી માટે P0 બરાબર તો P0 ની કિંમત તમને મળી -1 P1 બરાબર તો P1 ની કિંમત મળી 0 અને P2 બરાબર P2 એટલે કે x બરાબર 2 આગળ કિંમત આપણને 3 મળે આની પછીનો દાખલા નંબર 3 નીચેની બહુપદીઓ સામે દર્શાવે x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે કે જો જવાબ 0 આવે તો શૂન્ય છે અને જવાબ 0 ન આવે તો શૂન્ય નથી એવું આપણે લખી શકીએ એના થોડા દાખલા આપણને આપ્યા છે 8 દાખલા તો જોઈએ આપણે અહીં x બરાબર શું લેવાનું છે -1/3 તો p ઓફ x ની જગ્યાએ મૂકવાનું -1/3 બરાબર 3 x ની જગ્યાએ મૂકવાનું -1/3 વત્તા શું છે 1 અહીં 3 ગુણાકાર ભાગાકારમાં છે એટલે ઉડી જાય તો અહીંયા વધે -1 વત્તા 1 તો જવાબ આવી ગયો 0 તો લખી કે આમ x બરાબર -1/3 એ p ઓફ x નું શૂન્ય છે તો હું લખી કે x બરાબર -1/3 એ p ઓફ x નું શૂન્ય છે બીજો દાખલો જોઈએ આપણે તો બીજા દાખલામાં હું આપણે પૂછું x બરાબર શું લેવાનું છે કે 4/5 રેડી તો આપણે લખીએ કે p ઓફ 4/5 બરાબર 5 x ની જગ્યાએ 4/5 માઈનસ શું છે pi રેડી 5 5 ઉડી જાય તો અહીંયા વધે 7 માઈનસ શું વધે pi 4 માંથી pi કેટલી બાદ ન કરી શકો એટલે આનો જવાબ 0 આવતો નથી તેથી આપણે શું લખીએ કે આમ x બરાબર 4/5 એ p ઓફ x નું શૂન્ય નથી જો જવાબ 0 આવે તો શૂન્ય છે નકર નથી હવે અહીંયા બે કિંમત આપી x બરાબર 1 અને x બરાબર -1 તો બે રીતે ગણવાનું આપણે કે p ઓફ x ની જગ્યાએ પહેલા લેવાનું છે 1 અહીંયા x નો વર્ગ એટલે 1 નો વર્ગ -1 1 નો વર્ગ 1 -1 એટલે જવાબ આવ્યો 0
તો 1 છે ઈ આનું શૂન્ય છે હવે લઈએ આપણે -1 તો p ઓફ -1 બરાબર અહીં આવશે -1 નો વર્ગ -1 -1 નો વર્ગ વર્ગ હંમેશા ધન હોય તો 1 1 તો જવાબ શું આવે 0 તો બંને શૂન્ય છે તો આમ x બરાબર 1 અને -1 એ p ઓફ x ના શૂન્ય છે દાખલા નંબર આપણે જોઈ 4 તો દાખલા નંબર 4 માં હું કીધું x બરાબર આપણે આમાં પણ બે કિંમત લેવાની કીધી -1 અને 2 તો પહેલા આપણે x બરાબર -1 મૂકી તો p ઓફ -1 બરાબર અહીં x 1 એટલે -1 1 બીજા કૌંસની અંદર x ની જગ્યાએ -1 માઈનસ શું છે 2 બરાબર -1 1 એટલે જવાબ આવશે 0 -1 -2 નિશાની સરખી એટલે સરવાળો 2 ને 1 3 એટલે -3 પણ ગુણાકારમાં છે 0 એટલે જવાબ આવે 0 એટલે કે -1 આનું શૂન્ય છે x બરાબર આપણે 2 મૂકી દઈએ તો p ઓફ 2 બરાબર અહીંયા શું છે કે x ની જગ્યાએ 2 1 બીજા કૌંસમાં 2 2 બરાબર 2 ને 1 કેટલા થશે એટલે કે 3 2 માંથી 2 જાય એટલે 0 તો આનો જવાબ આવી ગયો 0 એટલે કે 3 ગુણ્યા 0 બરાબર શું લખવાનો 0 ગણતરી પણ લખી નાખી તો આમ x બરાબર -1 અને 2 એ p ઓફ x ના શૂન્ય ખબર પડી જવાબ 0 આવે તો શૂન્ય છે એટલે નથી બીજું આમાં કાંઈ નવીન નથી રેડી હવે દાખલા નંબર 4 5 કે x બરાબર શું મેકોણ છે 0 તો કે 0 બરાબર x નો વર્ગ 0 નો વર્ગ તો જવાબ આવી ગયો 0 તો આપણે લખીએ કે આ x બરાબર 0 એ p ઓફ x નું શૂન્ય છે x બરાબર 0 એ p ઓફ x નું શૂન્ય છે એટલે કે જવાબ શું આવી ગયો 0 હવે x બરાબર મૂકવાનું છે -m/l તો p ઓફ -m/l મૂકી આપણે તો અહીંયા l x ની જગ્યાએ -m/l વત્તા શું છે m l ઉડી જાય ગુણાકાર અને ભાગાકારમાં છે એટલે ઉડી જાય અહીંયા વધુ -m/m નિશાની અલગ અલગ અને બાદબાકી m માંથી m જાય તો 0 તો લખીએ કે આ x બરાબર -m/l એ p ઓફ x નું શૂન્ય છે રેડી હવે અહીંયા તમને x ની પાછી બે કિંમત આપી એટલે બે દાખલા રૂપે તમારે ગણવાનું પહેલા હું લેવાનું છે કે -1/√3 તો -1/√3 x ની જગ્યાએ તમે મૂકો તો એ 3 x નો વર્ગ એટલે -1/√3 નો વર્ગ માઈનસ શું છે 1 બરાબર ધ્યાન રાખજો આ 3 એમને વર્ગ હંમેશા ધન હોય -1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 થાય √3 નો વર્ગ 3 એટલે થાય કે √3 ગુણ્યા √3 ગુણ્યા એમને 3 તેરી કેટલા થાય 9 9 નું વર્ગમૂળ કેટલું આવી જાય 3 બરાબર માઈનસ શું છે તો કે 1 આ 3 ઉડી જાય 1 1 એટલે જવાબ આવ્યો 0 એટલે -1/√3 આપેલ બહુપદીનું શૂન્ય છે પછી આપણે મૂકી કે p ઓફ 2 ના છેદમાં √3 તો બરાબર 3x નો વર્ગ એટલે 2 ના છેદમાં √3 નો વર્ગ માઈનસ શું છે 1 બરાબર 3 એમને 2 નો વર્ગ કેટલો થશે 4 √3 નો વર્ગ 3 માઈનસ શું છે 3 ઉડી ગયા 4 માંથી 1 જાય તો 3 નોટ ઇક્વલ ટુ 0 આનો જવાબ બીજી કિંમત માટેનો જવાબ 0 આવ્યો નથી તો આપણે લખી શકીએ કે આમ x બરાબર -1/√3 એ p ઓફ x નું શૂન્ય છે અને x બરાબર 2/√3 એ p ઓફ x નું શૂન્ય અથવા બીજ નથી કારણ કે એનો જવાબ આપણે 0 મળ્યો નથી છેલ્લો દાખલો આપણે જોઈ તો કે x બરાબર લેવાનું છે 1/2 તો p ઓફ x ની જગ્યાએ મૂકવાનું છે 1/2 બરાબર 2 x ની જગ્યાએ 1/2 વત્તા શું છે 1 બબે ઉડી ગયા તો 1 વત્તા 1 તો જવાબ શું આવે 2 નોટ ઇક્વલ ટુ 0 તો આપણે લખી શકીએ કે આ x બરાબર 1/2 એ p ઓફ x નો
અવયવ ખૂબ જ સહેલો સ્વાધ્યાય છે. રેડી? એક દાખલો બાકી છે આગળના આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું અને પછીના વિડિયો લેક્ચરની અંદર એ દાખલો અને શેષ પ્રમેયની રીતનો પણ અભ્યાસ કરશું. આ વિડિયો લેક્ચર જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.